રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરી સામે અધ્યાપક મંડળે વાંધો ઉઠાવ્યો। શિક્ષણ વિભાગને અધ્યાપક મંડળે રજૂઆત કરી। મહત્વની કામગીરી સમયે વસ્તી ગણતરીની કામગીરી શક્ય નથી। વસ્તી ગણતરીની કામગીરીના કારણે શૈક્ષણિક કામગીરીને અસર થશે। હાલ પરીક્ષા, પરિણામ અને પ્રવેશ પ્રક્રિયાનો સમય છે। તાજેતરમાં આપણે જોઈએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ચૂંટણીની કામગીરી હતી તેમાં પણ અધ્યાપકોને મૂકવામાં આવ્યા હતા, પરંતુ સાથે સાથે હમણાં એક 2 દિવસ પહેલા નવા આદેશો કરવામાં આવે છે। એમાં અધ્યાપકોને વસ્તી ગણતરી માટે કામગીરી કરવાની રહેશે, આ પ્રકારના આદેશો કરવામાં આવે છે। ત્યારે અમારી રજૂઆત છે કે રાજ્યના અધ્યાપકો શિક્ષણ સિવાયની જો કામગીરી કરશે તો ચોક્કસથી શિક્ષણ ઉપર અસર થશે। જુદી જુદી યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં પરીક્ષાની કામગીરીમાં અધ્યાપકો જોડાયેલા છે। સાથે સાથે હમણાં હવે થોડા દિવસો પછી જીકાસ પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા પણ શરૂ થશે। ત્યારે આ પ્રકારની શૈક્ષણિક કામગીરીમાં તમામ અધ્યાપકો કાર્યરત છે અને એ ઉપરાંત વધારાની કામગીરી જ્યારે સોંપવામાં આવતી હોય છે ત્યારે શિક્ષણ ઉપર અસર થતી હોય છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે 4 વર્ષનું જે સાયકલ છે, ચક્ર, એનું મસ્ત લે હા ચાલુ यादवजी तुम आगे बढ़ो, यादवजी तुम आगे बढ़ो। ગણતરીની કામગીરી શરૂ થાય તે પહેલા જ હવે શિક્ષણ જગતમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા આ કામગીરી સામે સખત વાંધો ઉઠાવતા શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત કરી છે। અધ્યાપકોનું કહેવું છે કે હાલનો સમય પરીક્ષાઓ, પરિણામો અને નવી પ્રવેશ પ્રક્રિયા માટે અત્યંત મહત્વનો છે। તાજેતરમાં વસ્તી ગણતરીના આદેશો કરવામાં આવે છે। અમે 1 મહિના પહેલા વસ્તી ગણતરી વિભાગને રજૂઆત કરી હતી કે રાજ્યના અધ્યાપકો શિક્ષણની કામગીરીમાં જોડાયેલા છે। તાજેતરમાં પરીક્ષાઓ લેવા રહી છે, પરીક્ષાઓનું મૂલ્યાંકન થવાના છે, પ્રેક્ટિકલ પરીક્ષાઓ છે, પ્રેક્ટિકલ પરીક્ષાઓ બાકી છે। ત્યારે એવા સંજોગોમાં આ વસ્તી ગણતરીની કામગીરી સોંપવી નહીં જોઈએ અને એના માટે અમે વિનંતી કરી હતી કે અધ્યાપકોને શિક્ષણ સિવાયની જે કામગીરી